આજે સવારમાં આજે ટ્રાન્સમિશન ખોલ્યું અને ટ્રાન્સમિશનની અંદર જે અવાજ આવતો હતો એ અવાજમાં ટ્રાન્સમિશન ખોલ્યું તો જોવા મળ્યું છે એમાં સિક્રોમાઇઝરનું જે અંદરનું રિવર્સ ફોરવર્ડનું બેરિંગનું મેન બેરિંગ પ્લેટ તૂટી ગઈ છે. આના હિસાબે રિવર્સ ફોરવર્ડ બંધ થઈ ગયું હતું. ગેરબોક્સ આખું ખોલ્યો છે, પાછું રિપેર પાછું કરીને પાછું રિપેર ચાલુ કરવાનું છે મશીન. અત્યારે ગેરમાંય પણ ચાલ છે. ગેરમાં પ્રદીપભાઈ ચેક કરે છે હવે શું પ્રોબ્લેમ હોય. હા, એની સાફ્ટિંગ મેન અને બેય બદલાવી પડશે. હા, તો ગેર જ્યારે ગેર શિફ્ટ ન થતા હોય ને ગેરમાં ફૂલ ચાલ હોય, ગેર ક્યારેક અટકાઈ જતા હોય તો આ મેન ફીમેન છે ને એને જ ચેન્જ કરવાનો, જેથી તમારા ગેર એકદમ સ્મૂથ થઈ જશે. પહેલો, બીજો ને ત્રીજો કમ્પ્લીટ ચોથો પડશે, પણ આમાં ચાલ ન હોવી જોઈએ. આ ખાસ કરીને આ જો હલાવે એ બરાબર છે પ્રદીપભાઈ. આ જોઈએ એટલી એની ચાલ પડી ગઈ છે એમાં, એટલે હા. અને આના ફેસિંગ તો હાવ પતી ગયા છે. જો આ રિવર્સ ફોરવર્ડમાં જ્યારે તમારો પ્રોબ્લેમ આવે ને તો જ આવી રીતના જોઈ લો કે આ ફેસિંગ હાવ ફેલ થઈ ગયા હોય. આમાં થિકનેસ છે જ નહીં કાંઈ, એના હિસાબે ક્યાંથી હાલે આગળ પાછળ, એટલે બદલાવવું પડે. આ રિવર્સ ફોરવર્ડ યુનિટ છે. બાકી પાછું આખું કમ્પ્લીટ કરીને તમને પાછો વિડીયો બીજો બનાવીને મોકલું. જો કેટલી તાકાત આવે છે, કેટલું ગમે એવું હાર્ડવર્કમાં હાલે મશીન, એ બધું તમને બતાવું. ટ્રાય લઈશું પાછળ નેક્સ્ટ વિડીયોમાં તમને બધું બતાવું.